તો દોસ્તો સ્વાગત છે ફરીથી એકવાર આપ સૌની પોતાની યુટ્યુબ ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટમાં। દોસ્તો આજની વિડીયોની અંદર સૌથી અગત્યની માહિતી તમને સૌને જણાવવાના છીએ કે ખેતીની જમીનમાં ભાગ વહેંચણી કરવા માટે હવે બહેનોના નામ નહીં ચડે, એટલે કે પુત્રોને ખાતે કરવા માટે બહેનોના નામ નહીં ચડે। જેના વિશેની ખાસ અને અગત્યની માહિતી આપણે સૌ આજની વિડીયોમાં જાણીએ તેના પહેલાં જે કોઈ પણ લોકો અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટ પર નવા છે તેમને વિનંતી કે ફટાફટ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જેના લીધે આવી જ મહત્ત્વની માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો ચાલો દોસ્તો આજના વિડીયોને શરૂ કરીએ। તો દોસ્તો સૌથી પહેલાં તમને સૌને જણાવી દઈએ કે ખેતીની જમીનમાં ભાગ વહેંચણી કરવા માટે પહેલાંના સમયમાં કેવો નિયમ હતો દોસ્તો, કે કોઈ વ્યક્તિ પોતાના નામે ચાલતી ખેતીની જમીન તેમના સીધી લીટીના વારસદારોને, એટલે કે તે વ્યક્તિ પોતાના પુત્રોને ડાયરેક્ટ વહેંચણીથી નામે કરી આપતા હતા, જેમાં તે વ્યક્તિના પુત્રીઓ છે દોસ્તો તેમના નામો ચડાવવા અને કમી કરવાની કોઈ પણ જરૂર પડતી ન હતી, કારણ કે તેઓના નામો ચડતા જ ન હતા તો કમી કરવાનો કોઈ સવાલ જ નથી। અને એમાં પણ પહેલાં કોઈ એવો નિયમ ન હતો દોસ્તો જેના કારણે પુત્રીઓના નામ ફરજિયાત ચડાવવા પડે। આપ સૌને જણાવી દઈએ દોસ્તો કે પહેલાંના સમયની નોંધો તમે જોશો ને તો તમને બધાને ખબર પડશે કે કેવી રીતનો નિયમ હતો કે ભાઈ કોઈ વ્યક્તિ પોતાના નામે ચાલતી ખેતીની જમીન કાં તો પોતાના મોટા પુત્રોને આપી દેતા હતા, અથવા તો કેવી રીતનું હતું કે તેમના ભાઈઓને પણ વહેંચણીથી જમીનો આપતા હતા, કારણ કે આ પહેલાંનો નિયમ હતો દોસ્તો કે પહેલાં વહેંચણીથી તે કોઈ પણ વ્યક્તિના નામે જમીન ટ્રાન્સફર કરી શકતા હતા। પરંતુ દોસ્તો હવે 2026માં નવો નિયમ છે તે થઈ ગયો છે, નિયમ છે તે બદલાઈ ગયો છે કે હવેના નિયમ વિશે વાત કરીએ ને દોસ્તો તો પુત્રોના નામે ડાયરેક્ટ ખેતીની જમીન ટ્રાન્સફર કરવા માટે સૌથી પહેલાં જે વ્યક્તિના નામે ખેતીની જમીન ચાલે છે તેઓએ તમામ વારસદાર પત્ની, પુત્રો અને પુત્રીઓના નામો છે તે 7/12માં ચડાવવા જરૂરી છે। જે હયાતીમાં હક દાખલ, એટલે કે કોઈ વ્યક્તિ પોતાના વારસદારોના નામો ચડાવતા હોય તો હયાતીમાં હક દાખલની કામગીરી કરવી પડે, અથવા તો તે વ્યક્તિ જેમના વારસદારોના નામ 7/12માં ચડાવવાના છે તેમનું અવસાન છે તો તેઓના મરણ તારીખના દાખલાના આધારે કોઈ પણ એક વારસદાર પોતાની સહીથી તેમના સીધી લીટીના વારસદારો છે તેમના નામો ચડાવી શકે છે। ત્યારબાદ જે વ્યક્તિઓના નામો રાખવાના નથી, એટલે કે 7/12માં નામો ચડી ગયા બાદ જે વ્યક્તિઓના નામો રાખવાના નથી, દાખલા કે જે બહેનોના નામો રાખવાના નથી, તેમના કાયદેસરના 300 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર લખાણ કરીને નામ કમી કરાવવાની પ્રોસેસ તમારે કરવી પડે, જેમાં તમારે 45 થી 50 દિવસ જેટલો સમય લાગે દોસ્તો। અને ત્યારબાદ જે પુત્રોના નામો વધે, જેટલી જમીન જેઓના ખાતે કરવાની છે તેની વહેંચણીની કામગીરી કરવી પડે, અને ત્યારબાદ જ પુત્રોના ખાતે જમીન દાખલ થાય છે। તો આ દોસ્તો એક માઇન્ડમાં તમારે રાખવું। અત્યારે 2026ના સમયની અંદર જે કોઈ પણ વ્યક્તિઓ છે તે નામ કમી કરાવવા, વહેંચણી કરાવવા, વારસાઈ કરાવવા નીકળે તો સૌથી પહેલાં તેમને વારસાઈની કામગીરી થાય, એટલે કે વારસદારોના નામ દાખલ થાય, ત્યારબાદ જેઓના નામ નથી રાખવાના તેના નામ કમી થાય, અને ત્યારબાદ જ તે જેઓના ખાતે જમીન કરવાની છે તેની વહેંચણીની કામગીરી કરવી પડે। તો અત્યારે દોસ્તો એ નિયમ નથી, પરંતુ તમે કેવી રીતે તે જમીન છે તે પુત્રોના નામે ડાયરેક્ટ ટ્રાન્સફર કરાવી શકો છો તેના નિયમ વિશે પણ આપ સૌને જણાવી દઈએ દોસ્તો। તો હવે જો પુત્રી છે તેની સાથે કોઈ પ્રશ્ન હોય, એટલે કે કોઈ ઘરમેળેનો ડખો હોય અને તેઓને તે ખેતીની જમીન ડાયરેક્ટ તેમના પુત્રોના ખાતે કરવી છે તો તમારી પાસે 3 રસ્તા છે દોસ્તો। તો આ 3 રસ્તા છે તેના વિશે આપણે સૌ વાત કરી લઈએ। તો સૌથી પહેલો રસ્તો કયો છે દોસ્તો? તો સૌથી પહેલો રસ્તો એ જ છે કે બહેનને ઘરમેળે માને તો નામ કમી કરવાની વિધિ તમે કરો। જો ઘરમેળે બહેન માની જાય તો ઠીક છે, નકર 2 રસ્તા બીજા તમારી પાસે હજુ છે। તો બીજો રસ્તો એ છે દોસ્તો કે હવે ડાયરેક્ટ પુત્રોના નામે જમીન કરવા માટે વેચાણ દસ્તાવેજ અથવા તો બક્ષિસ દસ્તાવેજ એક સારું ઓપ્શન છે તમારી પાસે, પરંતુ તેની અંદર પણ એક કન્ડિશન છે કે તેમાં જે વ્યક્તિ ખરીદનાર, એટલે કે તે જ વ્યક્તિ જે તમારો પુત્ર છે જેમના નામે તમારે જમીન ટ્રાન્સફર કરાવવાની છે તે વ્યક્તિ લેનાર પણ થઈ શકે, એટલે કે બક્ષિસ સ્વીકારનાર અથવા તો જમીન ખરીદનાર તરીકે તેમને રાખવો પડે, તેમને તમે જમીન વહેંચો છો તે કરવું પડે, અને એની અંદર કાયદેસર રીતે તમારે સ્ટેમ્પ ડ્યુટી છે દોસ્તો તે ભરવી પડે। થતી સ્ટેમ્પ ડ્યુટી 2026ની અંદર જે સ્ટેમ્પ ડ્યુટી હોય તે જમીનની સ્ટેમ્પ ડ્યુટી તમારે તેની અંદર ભરવી પડે। અને બીજી કન્ડિશન આની અંદર એ છે દોસ્તો કે જે વ્યક્તિ તમારો પુત્ર છે તે ધારણ કરનાર છે મિલકત, તેમની પાસે અન્ય કોઈ ખેતીની જમીન છે તે હોવી જોઈએ, એટલે કે તે ખેડૂત ખાતેદાર તરીકે ચાલતા હોવા જોઈએ। જેમની પાસે અન્ય ખેતીની જમીન છે તેમના નામના 7/12 તેમની પાસે હોવા જોઈએ, તો જ વેચાણ દસ્તાવેજ અથવા તો બક્ષિસ દસ્તાવેજથી તે વ્યક્તિ ખેતીની જમીન ધારણ કરી શકે છે। તો દોસ્તો આ મહત્વનો બીજો નિયમ છે જે તમારે જાણવો ખાસ જરૂરી છે। આ વિધિ દ્વારા પણ તમે તમારા પુત્રોને ડાયરેક્ટ જમીન છે તે ખાતે કરી આપો છો। જો તમારી પુત્રી સાથે કોઈ પ્રશ્ન હોય તો એમાં તમારે ખર્ચો પણ વધશે, અને સાથોસાથ તે વ્યક્તિ ખાતેદાર હોવો પણ જરૂરી છે। ત્યારબાદનો ત્રીજો મહત્વનો નિયમ છે દોસ્તો, તેની વિશે આપણે સૌ વાત કરીએ
તો તે રસ્તો પણ ઉપલબ્ધ ના હોય તો વિલ લેખ વડે તમે ટ્રાય કરી શકો છો. અને તેની અંદર પણ કન્ડિશનો આપવામાં આવેલી છે દોસ્તો, જેમાં તે વ્યક્તિના મૃત્યુ બાદ તેઓએ વિલમાં જે વ્યક્તિને મિલકત આપી છે તેમના નામે ડાયરેક્ટ ટ્રાન્સફર થઈ જશે. પરંતુ તે ક્યારે થશે દોસ્તો? આમાં જમીન છે તે સ્વપાર્જિત હોવી જોઈએ. સ્વપાર્જિત એટલે કે કેવી મિલકત દોસ્તો? કે જે વ્યક્તિ જેમના નામે જે મિલકત ચાલે છે તે મિલકત તેઓએ પોતાની કમાણીથી ખરીદ કરેલી હોવી જોઈએ. તે જમીન વડીલોપાર્જિત ખેતીની જમીન હોવી જોઈએ નહીં. વડીલોપાર્જિત એટલે કે દોસ્તો તેમના વડીલો વખતથી તેમના નામે ટ્રાન્સફર થતી આવી જમીન છે તેમને વડીલોપાર્જિતની જમીન કહેવામાં આવે છે, જેમાં ફક્ત ને ફક્ત તે વ્યક્તિ છે તેમનો જ હક નથી હોતો, તેમના સીધી લીટીના તમામ કાયદેસરના વારસદારો, તમામ પુત્રો છે, તમામ પુત્રીઓ છે, તેઓના હકો છે તે સમાયેલા હોય છે. જેથી કરીને આવી ખેતીની જમીન છે તેમનું વિલ્લેખ થઈ શકતું નથી. એટલે કે વડીલોપાર્જિત ખેતીની જમીનનું વિલ્લેખ થઈ શકતું નથી. જ્યારે સ્વપાર્જિત ખેતીની જમીનમાં તે વ્યક્તિને હકો હોય છે કે પોતાની મિલકતના વારસદાર બનાવવાનો. જેથી કરીને દોસ્તો ખાસ માહિતી છે કે જે કોઈ પણ ખેતીની જમીન તમે ટ્રાન્સફર કરો છો વિલ્લેખથી કોઈ પણ વારસદારને, તે પોતાની કમાણીથી ખરીદ કરેલી મિલકત હોવી જોઈએ, જે સ્વપાર્જિત મિલકત હોવી જોઈએ. ત્યારબાદ તમે તમારા ઉત્તરાધિકારીને તમે નિયુક્ત કરી શકો છો, જેને તમે જમીન આપી શકો છો. તમારા પુત્રોના નામે તમે ટ્રાન્સફર કરાવી શકો છો જમીન. તો દોસ્તો આ 3 રસ્તા છે જેના આધારે તમે જમીન છે તે તમારા નામે ટ્રાન્સફર કરાવી શકો છો. સૌથી પહેલો રસ્તો આસાન છે, જેની અંદર દોસ્તો તમારે શું કરવાનું છે કે ઘરમેળે નક્કી કરવાનું છે. અને બીજા રસ્તાની અંદર જેવું કે સ્ટેમ્પ ડ્યુટી તમારે ભરવી પડે અને જે વ્યક્તિના નામે જમીન લેવાની છે તે વ્યક્તિ ખેડૂત ખાતેદાર તરીકે ચાલતો હોવો જોઈએ. અને ત્રીજો રસ્તો છે દોસ્તો વિલ્લેખ વિશેનો. તો આ 3 રસ્તા છે જેના આધારે તમે કામ કરી શકો છો. દોસ્તો આ હતી આજની સૌથી મહત્વની અને ખાસ માહિતી કે ખેતીની જમીનમાં ભાગ વહેંચણી કરાવવા માટે બહેનોના નામ કમી કરાવવાની જરૂર નહીં પડે. તો આ કામગીરી કરાવો દોસ્તો તો નામ કમી કરાવવાની તમારી જરૂર નહીં પડે. આશા કરું છું દોસ્તો કે આપ સૌને આજની આ મહત્વની માહિતી છે તે પસંદ આવી હશે. જો પસંદ આવી હોય દોસ્તો તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે. દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ.